નિત્ય 1000 નામ 2000 નામ નામના તમે જાપ જપો છો? મહાદેવજી પાર્વતીને કહે છે અને તમે જાપ, હું તમને એક જાપ બતાવું તો આ તમે જે નામ જાપ કરો છો એમાં 1000 છોડીને હું તમને એક જાપ નામીના નામના આત્માના દર્શન કરાવું તો એટલે કીધું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ. સદગુરુ છે બાપ, એ સત્ય સ્વરૂપ છે, એમાં કોઈ અધરાપણું આવતું નથી. સદગુરુ એટલે આપણા સદગુરુ. ત્યારે ભજનમાં કીધું છે અધર્મને માર્ગે નો ચાલો પતિદેવનું. પતિના કયા પ્રમાણે વર્તો? તુલસીદાસ સ્પષ્ટ રામાયણમાં કહે છે કે બાપ, જો સ્ત્રી માટે ધર્મ જો હોય તો એ ધર્મ પહેલો પતિદેવનો. પાટા બાંધી દુઃખો સહન કરી ને ભણાવ્યા, જેને લાડ કોડથી મોટા કર્યા, ગરીબના મા બાપ એ મા બાપે ધર્મ અર્થ કામ ને મોક્ષના 4 ફેરા ફરાવ્યા આપણા પતિ સાથે. એટલે કીધું કે પહેલો ધર્મ પતિદેવનો અને પતિના કયા પ્રમાણે વર્તો? તમે આદિ એકટાના ઉપવાસ વ્રત કે જાત્રા ના કરો તો ચાલશે, પણ પતિ છે પરમેશ્વર, પતિ છે ભગવાન છે.
ભગવાન છે, પતિ એ આપણા સદગુરુ છે. અને ઈ નર ને નારી એક મતા થઈ પછી સદગુરુના શરણમાં જાય. પછી શુરતા ને શબ્દમાં વળે, પછી હાથી ધણિયારી કહેવાય. પેલા તો એ ધણીવાળી કહેવાય. સદગુરુ મરે ને પછી ઈ ધણિયારી કહેવાય. પછી એને દુનિયાની કોઈ તાકાત નથી. એનો વાળ પણ પછી કોઈ વાળ વાકો કરી શકે નહીં. શુરતા શબ્દને ભેટે. આપણે સવારામ બાપાએ વાત કરી સરસ મજાની. પણ ઈ નર ને નારી એક મતા એની સ્વર્ગ લોકમાં સત્તા છે બાપ. એટલે કહે છે કે બીજો રે ધર્મ માતા પિતાનો. જેને કાળી મજૂરી કરી, દાડી દાફાડી કરી, જેને કોઈ હિસાબ કિતાબ ક્યારે માંગ્યો નહીં, એટલે ત્રીજો ધર્મ માતા પિતાનો. માતા પિતાના ચરણમાં 68 તીર્થની યાત્રાનું ફળ મળે છે. આપણા ગરીબદાસ બાપુ સરસ વાક્ય કીધું છે કે જો આ માનવીની મૂર્ખાઈ તો તમે નજરે જુઓ. નજરે જોઈએ છીએ છતાં કહીએ છીએ. કારણ શર્મે અને ધર્મે પણ આ ભક્તિ એવી છે ને બાપ. શર્મે પણ માન મર્યાદા લોવાઈ જાય, માન મર્યાદા લોપાઈ જાય. પણ એ સદગુરુનો બાળક વચનમાં છે ને, એ વચનની કિંમત છે. જે આપણે સદગુરુ જે વચન આપે છે ને, એ વચનની કિંમત છે. ત્યારે આપણા ગરીબદાસ બાપુ કહે છે, જીવતાને તો ઝાંખી જુએ. મા બાપ જીવતા હોય ને ત્યારે ઝાંખીને નહીં જુએ. મરા પછી કળશા ભરી પીપળે રેડવા જાય. આપણી મૂર્ખાઈ છે, આપણો ધર્મ છે. અધર્મ છે, ધર્મ નહીં અધર્મ. આ ધર્મ નથી, આને અધર્મ કહેવાય. એ મા બાપ હયાત હોય ને
પાણીનો કરતો હારો ના ભારે હોય ત્યારે પછી પીપળે પાણી રેડવા જાય ત્યારે આપણે કે શું કહેવાય મૂરખ કહેવાય મૂરખ આપણા સાસુ સસરાએ આપણી કુળદેવી છે બાપ એટલે ભજનમાં કીધું છે કે જીવતાને તો ઝાંખી ન જુએ પાણી પણ નો પાર મરા પછી કળશા પડી પીપળે રેડવા જાય અને મા બાપ માંદા પડે ને ત્યારે મા બાપ રાબડી માંગે તો હવ બેડા બની જાય એ આપણા પરિવાર માટે જિંદગી ખોવાય ગમે એટલો જગપતિ હોય કલેક્ટર હોય ડોક્ટર હોય હાચાનું જૂઠું ને જૂઠાનું હાચું પણ એના જીવનતા બુદ્ધિ હોય ને પણ એ જાણે અજાણે એના મા બાપના જો આંખમાંથી આહોડા પડે ને તો એ બધું સંપત્તિ સચાએ ઉજળી થઈ નથી ધૂળ છે ધૂળ એ ધન નથી એ ધૂળ કહેવાય આ વિશ્વમાં મોટામાં મોટું હોય ને તો એ સ્ત્રી છે એ માં છે માં છે એ સ્વર્ગનો ઘોડો છે સ્વર્ગનો ઘોડો છે માથી મહાન આ દુનિયામાં કોઈ નથી પણ મા બાપ જતા રહે ને ત્યારે પછી આપણે મોટા મોટા બંગલા દીવાન ખંડમાં મોટાની પ્રેમ કરીએ પછી એની પાછળ આપણે ઉપાડું લઈએ ગાગવા ઈ દાદાને બા ખાવા નો આવે એ તો કાગડા ખાઈ જાય કાગડા પણ છતાં એને પુણ્ય તો મળે પણ જીવતા ખવડાયું હોય ને ઈ મા બાપને તેના દિલના કલેજાનો ટાંકો મળે ભજનમાં કે બીજો ધર્મ મા બાપનો બીજો ધર્મ સદગુરુ દેવનો ધર્મ છે જે નર ને નારી સદગુરુને સમર્પિત થઈ જાય ને બાપ અને આ ચામડાની મોહ માયા ના રાખતા બાપ અને એક દિવસ એને બાળી દેવાનો છે એની રાખ થઈ જશે રાખ આ ચામડાનો ગર્વ ન કરીએ આ ચામડાનો એકાર ન કરીએ આ ચામડાનો ઘમંડ ન કરીએ આ ચામડું તો ફક્ત એક જ ભજન કરવા આપ્યું છે ભજન એટલે ત્રીજો ધર્મ સદગુરુ દેવનો સદગુરુના ચરણમાં જ્યાં સુધી આ જીવન ના જાય ગમે એટલા બહારના કોટી ઉપાય કરે કાશી જઈને કરવત મેલાવે
કદાચ ગાયોના દાન કે અન્નદાન કે સેવા તો એ ગુરુના તોલે ન આવે. એવો ગુરુનો મહિમા છે કે હાલના ઈ બહારના સાધનથી તમને શાંતિ મળે, ઈ જ્ઞાનથી તમને જીવનમાં સુધારો આવે, પરિવર્તન આવે. પણ જ્યાં સુધી તમે સદગુરુના શરણમાં ના જાઓ ને ત્યાં સુધી તમને આ 84 માંથી માત્ર ને માત્ર મારો સદગુરુ છોડાવે. કોણ છોડાવે? મારો સદગુરુ છોડાવે. મારો ને તમારો સદગુરુ એક છે. મંદિર તો અલગ અલગ છે. આપણે બધા એક મંદિરના છીએ અને ગુરુના બાળક બેઠા હોય. આમાં તો ગુરુની વાતો અને આમાં તો ઘઉંની કાકરા પણ ભેગા હોય. ગમે એટલા ઉપાય કરશો પણ જન્મ લેવો પડશે. આવું અને જાઓ, આવો અને જાઓ. 84 માંથી છૂટવા માટે એક સદગુરુ જ કાફી છે. તો મોડું શું કામ કરવું? જાગ્યા ત્યાંથી સવાર, સમજ્યા ત્યાંથી સવાર. ઘણા તો 80 વર્ષના આવે કે શું કે ત્યાં શું છે બધું, પણ જે આટલું ચાલે છે તમને ખબર નથી. એકવાર તો તું મારા સદગુરુના ઘરમાં આવીને તો જો, તો તને મારા સદગુરુનું જ્ઞાન સમજાઈ જાય. એકવાર તું આ ઘરમાં ફક્ત મૂકી જો તો એ તને રામદેવજી મહારાજનો ડેરો ન દેખાય તો એ રણુજાનો રોમાપીર ના કહેવાય. ઘણા તો બાપુ શું કે ખબર છે? જગા બાપા ઘણા તો એવું કે આ બધું શું માંડ્યું છે, પછી આવે જાય મોજું કરે પછી પાછા ચટકી જાય. આને નુગરો કહેવાય, નુગરો. આ અધૂરિયાની હારે ઈલડાની વાતો ન કરાય બાપ. પૂરા મળે તો રાવું રેડીએ. ઘણા તો જોવાય આવે. આમાં શું છે? આ પાખંડથી દૂર રહેજો બાપ. એટલે કીધું છે કે બીજો ધર્મ સદગુરુદેવનો.
બાજુ